આજના લેક્ચર 4.1માં આપણે ધોરણ 11ના વિષય બાયોલોજીનો અભ્યાસ શરૂ કરીએ છીએ, જેમાં આ ટોપિકમાં આજના લેક્ચરમાં આપણે યુનિટ 1 કે જે સજીવ વિશ્વમાં વિવિધતા વિશે છે, અને આ યુનિટ 1માં આપણે સજીવોના વિવિધતા વિશેની સમજણ મેળવશું, જેમાં પ્રકરણ 1 સજીવ વિશ્વ છે, પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ છે, પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે છે, અને પ્રકરણ 4 જે છે એ પ્રાણી સૃષ્ટિ વિશે છે. તો આપણે એમાંનું જે પ્રકરણ 4 છે પ્રાણી સૃષ્ટિ, એના વિશેનો અભ્યાસ કરશું. તો એમાં પ્રશ્ન છે આપણે કે વર્ગીકરણ એટલે શું, અને વર્ગીકરણના આધારો જણાવો. કે એના આધારે આપણે પ્રાણી સૃષ્ટિ ઘણી વિશાળ છે પૃથ્વી ઉપર, અને એને કયા કયા આધારે આવડી મોટી પ્રાણી સૃષ્ટિને કઈ રીતે આપણે શરીરની ગોઠવણી, શરીરની સમિતિ રચના, એ બધાના આધારે આપણે એને કઈ રીતે અલગ કરશું એ આપણે આના અંદર જોશું, જેથી કરીને આવડી મોટી પ્રાણી સૃષ્ટિનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરી શકીએ અને એના વિશે સમજી શકીએ. તો સજીવોને, પ્રાણીઓને એમના લક્ષણોના આધારે નાના મોટા સમૂહમાં વહેંચવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે અહીં કને વર્ગીકરણ કહેશું. એના લક્ષણોના આધારે આપણે એને અલગ અલગ સમૂહમાં મૂકશું, જેથી આપણે આ બધા પ્રાણીઓને સમજી શકીએ કે કયા પ્રાણીઓ એ કયા સમૂહમાં, કયા વર્ગમાં અંદર આવે છે. વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ થાય છે. ઘણી જાતિઓના પ્રાણીઓ મળી આવે, આપણે એનું નામકરણ કરવું છે, તો આપણે જો એ નવી જાતિ છે તો આપણે એને ઓળખી શકતા નથી, પણ જો આ વર્ગીકરણના મુદ્દા અને એના આધારો જો આપણે જાણતા હોઈએ તો આપણે ચોક્કસ એક ભાગમાં એને મૂકી શકીએ કે આ પક્ષી, કે આ જળચર, કે આ મેરુદંડી પ્રાણી છે, કરોડરજ્જુવાળા વર્ગના અંદર મૂકવા કે કરોડરજ્જુ વગરના. તો આ બધા જેટલા વર્ગો છે આપણે એને સેપરેટ કરી શકીએ, અલગ પાડી શકીએ, અને આપણે એનો અભ્યાસ વધારે સરળ બનાવી શકીએ. એના માટે આ વર્ગીકરણ વિશે વૈજ્ઞાનિકો એની એક પદ્ધતિને મદદ લીધી છે. વર્ગીકરણના આપણે મુખ્ય જે આધારો છે એમાંનો એક છે વિવિધ પ્રાણીઓની જે રચના અને સ્વરૂપમાં જે તફાવત છે, આના આધારે આપણે એનું વર્ગીકરણ કરશું. આ સિવાય આ બધા આપણે એક એક મુદ્દો જોશું. આ સિવાય જે કોષોની જે ગોઠવણી છે આના આધારે આપણે એનું વર્ગીકરણ કરશું, કે જુદા જુદા પ્રાણીઓમાં આ ગોઠવણી અલગ અલગ હોય છે અને એના કારણે આપણે એને ઓળખવામાં સરળતા રહે છે. આ સિવાય એની દૈહિક જે શરીરની જે સમમિતિ રચના છે એ જોશું, કે જેમાં સમમિતીય અને અસમિતીય શું છે એ આપણે હમણાં વિસ્તૃતમાં જોશું. દૈહિક એટલે કે શરીરની રચના, કે આપણે એને શરીરને 2 ભાગમાં વિભાજન કરીએ તો બંને ભાગમાં સરખે સમાન સ્વરૂપમાં શરીર ગોઠવણી મળે, એને દૈહિક સમમિતિ આપણે કહી છીએ, એ આપણે વધારે વિસ્તૃતમાં જોશું. આ સિવાય છે શરીરના દેહ કોષ્ઠના સ્વરૂપ, કે શરીરનું અંદરનું જે સ્વરૂપ છે દેહ કોષ્ઠ એટલે કે પોલાણ, જેને આપણે કહીએ છીએ અન્નળી, જઠર, આના સ્વરૂપ વિશે આપણે એના અંગો વિશે સમજશું. આ સિવાય એમાં પાચનની જે રીતો છે એના વિશે શીખશું, પાચન તંત્ર વિશે, કે એમાં પાચનની રીતો, અન્નળી છે, આંતરડું છે, કઈ રીતનું, કયા પ્રકારની અંદર ગોઠવણી છે દરેક પ્રાણીઓમાં, કઈ રીતે એ ખોરાકમાંથી કયા કયા પ્રકારના ખોરાકો એ લઈ શકે છે અને એનું પાચન કરી શકે છે. તો એ પાચનની રીતો જાણતા હશું તો આપણે એ વર્ગમાં એને મૂકી શકશું કે કયા રીતથી પાચન કરે છે. પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો, કે એના અંદર શરીરના અંદર એને પોષણ ક્યાંથી મળે છે, એમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે, બંધ પ્રકારનું પરિવહન છે કે ખુલ્લા પ્રકારનું, એ પ્રજનન કઈ રીતે કરે છે, એક સ્થાયી જગ્યા ઉપર રહીને જ કરે છે કે પ્રચલન કરીને પ્રજનન કરે છે. આ બધાના લક્ષણો છે જે સજીવના મુખ્ય લક્ષણો કહેવાય છે. સજીવ હોય તો એના મુખ્ય લક્ષણોમાં આપણે જાણીએ છીએ કે સજીવ હોય તો એ
પ્રજનન કરી શકે, ખોરાક ગ્રહણ કરી શકે, એનું કદ વિસ્તૃત વધી શકે, આ બધા એના લક્ષણો છે. એમાંના આ લક્ષણો દ્વારા આપણે અલગ પાડશું. એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ સરખા છે. તો આપણે આ જેટલા આ બધા મુદ્દાઓ છે આપણે આ બધાના આધારે આપણે પ્રાણી સૃષ્ટિનું આ વિશાળ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ સમજશું. હવે આપણે જોઈએ છીએ પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો, જેને આપણે અહીંયા લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. હવે આ બધા આયોજન શરીર રચના જ્યારે બને છે આપણી પ્રાણીઓની, ત્યારે એના અંદર કયા કયા આયોજન દ્વારા એ અલગ પડે છે એ આપણે શીખીશું અહીં કને. તો પહેલું અહીં જોઈએ છીએ કે પહેલાં જોઈએ તો પ્રાણીઓનો જે પણ સજીવ સૃષ્ટિમાં જે પ્રાણીઓ છે એના શરીરમાં મુખ્યત્વે 3 પ્રકારનું એક સ્તરીય આયોજન હોય છે. જેમાંનું પહેલું જે છે એ છે કોષ સ્તરીય આયોજન, જેને આપણે સેલ્યુલર લેવલ કહેશું. કે કોષોની ગોઠવણી અને એના આધારે જે પ્રાણીના શરીરની રચના બને છે એના વિશે શીખશું. તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો એ બહુકોષી છે. આપણે એક કોષી પ્રાણીઓની વાત નથી કરતા અહીં કને. જ્યારે ઘણા બધા કોષો ભેગા મળે ત્યારે બહુકોષી રચના બને. જેમ કે મનુષ્ય શરીર, પ્રાણી શરીર, આ બધા બહુકોષી રચનાના ઉદાહરણ છે, જેમાં એક કરતાં વધારે કોષો એના અંદર ભાગીદારી લે છે અને આપણે વિસ્તૃત શરીરની રચના બને છે. અને આ બહુકોષીમાં દરેક કોષો પાછા એક જેવા નથી. જેમ કે આપણે સમજીએ કે મનુષ્ય શરીરની જ વાત કરું તો આપણા શરીરમાં હૃદયના કોષોનું કાર્યક્ષમતા અલગ છે, મગજના કોષો અલગ કાર્ય કરે છે, રુધિરના કોષો અલગ કાર્ય કરે છે, આંતરડાના કોષોનું કાર્ય અલગ છે, જઠરના કોષોનું કાર્ય અલગ છે. આપણા આખા શરીરમાં એક જ પ્રકારના કોષો નથી, દરેક જગ્યાએ અલગ અલગ કોષો આવેલા છે અને આ દરેક કોષોનું પોતાનું એક આગવું મહત્વ છે. તો આપણે કહે છે કે તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. કે જેટલા પણ પ્રાણીઓ હશે એ બધાને કોઈને કોઈ રીતે એના અંદર કોષોની વિવિધતા રહેલી હશે અને એના કારણે એનું પોતાનું એક આગવું લક્ષણ હશે. તમે જુઓ છો ઘણા પ્રાણીઓ દરિયાના અંદર રહી શકે છે. દરિયામાં રહેલો દ્રાવ્ય ઓક્સિજનને એ મેળવી શકે છે. ઘણા પક્ષીઓ છે એના ઉડવાની ક્ષમતા બહુ સારી છે, એમાં કોષોની ગોઠવણી, એનું પાચન તંત્ર. ઘણા પ્રાણીઓ પાણી જે છે એને વધારે સાચવી શકે છે, જેથી કરીને ગરમીમાં એ રણ વિસ્તારોમાં પણ રહી શકે, પાણીનો બગાડ ઓછો કરે. ઘણા પ્રાણીઓ પોતાના બચાવ માટે એવા ખાસ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરી શકે છે, જેમ કે સાપ કે આપણે સમજી તો એનામાં રહેલા જે કોષો છે જે આવું ઝેરી દ્રવ્ય બનાવે છે. તો જેટલા પણ પ્રાણીઓ છે એની પોતાની એક આગવી આપણે એમ સમજીએ કે એની એક ચોક્કસ લાક્ષણિકતા રહેલી છે અને એના કારણે જ તેઓ એકબીજાથી અલગ પડે છે. દાખલા તરીકે વાત કરી છે આપણે જો અહીં કને કે સછિદ્ર સમુદાય જે છે, આ બધા દરેક સમુદાય વિશે આપણે ભણશું. હવે સછિદ્ર સમુદાય જે છે આ પ્રાણીઓમાં એક ઉદાહરણ આપણને આપ્યું છે વાદળી કરીને, જે આપણે હમણાં વિડીયો એનિમેશનમાં અને ફોટોગ્રાફ દ્વારા જોશું. તો આ પ્રાણીની પોતાની કોષોની એક આગવી લાક્ષણિકતા છે, એક ખાસ ગોઠવણી છે કે જે બીજા પ્રાણીઓમાં જોવા મળતી નથી. એટલે દરેક પ્રાણીઓના અંદર કોષોની આ ગોઠવણી બધામાં અલગ અલગ હોય છે. તેઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે એના જે કોષો છે કે એક સાથે કનેક્ટિંગ રીતે સાથે મળીને કામ કરતા નથી. એટલે આપણને કહે છે કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આ પ્રકારના કે એક કોષોનું કાર્યની મદદમાં બીજા કોષોની સાથે ભાગીદારીમાં સહભાગીદારી કરે એવું આના અંદર આયોજન હોતું નથી આ પ્રકારના પ્રાણીઓમાં. અને એના કારણે આના કોષો એ સાથે મળીને કામ કરી શકતા નથી, એટલે કે પેશી બનાવી શકતા નથી. જેમ કે આપણા શરીરમાં જે સ્નાયુની રચના છે
તેમાં જુઓ છો હાથના સ્નાયુઓ છે, પગના સ્નાયુઓ છે, એમાં ઘણા કોષો સાથે મળી અને એક લાંબી શૃંખલા બનાવે છે. અને આ ઘણા બધા કોષો જ્યારે ભેગા મળી અને જે એક આયોજન રચે છે, એક સ્તર બનાવે છે, જેને આપણે પેશીય સ્તર કહીએ છીએ. આવું પેશીય સ્તર એ આ પ્રકારના કયા જે વાદળી સદસ જે પ્રાણીઓ છે આવા સચ્છિદ્ર સમુદાયના, એમાં આ પ્રકારનો પેશીય ગોઠવણી બનતી નથી. અને એ પેશીય રચના ન બનવાના કારણે આ બધા જે પ્રાણીઓ છે એઓમાં કોષો શિથિલ રીતે ગોઠવેલા હોવાથી એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. અને તેથી જ આપણે એને કોષસ્તરીય વિભાજનના કારણે આપણે આવા જે પ્રાણીઓ છે એને કોષસ્તરીય આયોજનમાં રાખ્યા છે કે આ પ્રાણીઓ આ રીતે અલગ પડે છે અને તેમાં પેશીઓ હોતી નથી, એટલે આ પ્રાણીઓ જ આખા અલગ પડી જાય છે કે જેમાં પેશીની સંરચના આવતી નથી. આ એક ભાગ થયો કોષ સ્તરીય આયોજનના આધારે. હવે એવી રીતે સમજીએ છીએ આપણે પેશી સ્તરીય આયોજન. હવે તમે સમજી જ ગયા છો કે પેશી સ્તરીય આયોજનમાં ઘણા બધા કોષો સાથે મળીને એક પેશી સમૂહ બનાવે છે. અને જ્યારે આવું બનતું હશે ત્યારે એ પ્રાણીઓમાં ઘણા કોષોની ઉર્જા એક જગ્યાએ ભેગી થતી હશે. તો આ મોટા ભાગે વધારે તાકાતવર પ્રાણીઓના અંદર આનો સમાવેશ થાય છે. અથવા આપણે એમ કહીએ કે ઘણા પ્રાણીઓ આવી પેશી સંરચનાના કારણે એ ઘણા કાર્યો કરી શકે છે. જેમ કે કોષ્ઠાંતરી સમુદાય છે. આ પ્રાણીઓ જેમ કે બહુકોષી છે. અથવા આપણે કોષ્ઠાંતરી વાત કરીએ છીએ. દરેક આના પછીના જે વાદળી સદસ પછીના પ્રાણીઓની વાત કરી છે એ બધા પેશી ગોઠવણી ધરાવે છે. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ અલગ પડે છે. એમાં આપણે સમજીએ એની પેશી સંરચનાના કારણે કે જેઓ સચ્છિદ્ર સમુદાયથી અલગ પડી શકે છે. તેઓમાં કોષો વચ્ચે જે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. અલગ અલગ કોષોનું કાર્ય અલગ અલગ હોય છે અને આના કારણે કાર્યના આધારે વિભાજન થઈ જાય છે, જેને શ્રમ વિભાજન આપણે કહીએ છીએ અહીં કને. કે જેમ કે આપણા શરીરની વાત કરીએ તો આપણામાં શરીરમાં જ પાચન તંત્ર, હૃદય છે તો રુધિર પહોંચાડવાનું કામ કરે છે, મગજ છે તો એ શરીરના બધા અંગોનું સંચાલનનું કાર્ય કરે છે, જઠર છે તો એ જરૂરી એવા રસાયણો બનાવી ખોરાકમાંથી પોષક દ્રવ્યો મેળવવા માટેનું એવા ખાસ રસાયણો બનાવવાનું કાર્ય કરે છે. તો આ રીતે આપણા ઘણા બધા પ્રકારના જરા કોષો આવી પેશીઓ બનાવે અલગ અલગ. જઠરની પેશી અલગ છે, આંતરડાની પેશી અલગ છે. આવા ઘણા બધા જ્યારે વિભાજન થઈ જાય ત્યારે કામ સરળ પડી જાય છે અને એ કામ જે છે એ વધારે સરસ રીતે પાર પડે છે. એટલે આપણે એને અહીંયા કહીએ છીએ શ્રમ વિભાજન, કે જેથી કરીને કોઈ એક કોષો ઉપર સંપૂર્ણ કામનો એના પર ભારણ આવતું નથી અને એ કાર્ય વધારે અલગ અલગ અને સ્વતંત્ર રીતે થવાના કારણે એનો અભ્યાસ સરળ પડે છે. કોષોની ગોઠવણી એ વધુ એના કારણે જટિલ છે. સ્વાભાવિક છે કે આ પ્રકારના જે પણ પ્રાણીઓ હશે એમાં એક કરતાં વધારે કોષો સાથે મળી અને આ પ્રકારની રચના બનાવતા હોય ત્યારે એની ગોઠવણી વધુ જટિલ બનશે. સમાન કાર્ય ધરાવતા કોષો એ ભેગા મળી અને એક પેશી બનાવશે. એક જેવું કાર્ય બનાવતા જે કોષો હશે એનું એક અલગ જ જથ્થો ઝુંડ આપણે કહીએ કે ભેગું થશે અને પેશી બનાવશે. કે હૃદય છે તો હૃદયના અંદર હૃદય સ્નાયુ પેશીના અંદર હૃદયના જ કોષો આવેલા હશે. જઠર આપણે એમ સમજીએ કે HCl છે એ જઠરમાં જ બને છે, તો એના માટેના જરૂરી કોષોનો જથ્થો એ જઠરમાં પેશી સ્વરૂપે સંગ્રહ થયેલો છે અને એની આગવી વિશેષતા છે કે HCl તો ત્યાં જ બની શકે. લાળ ગ્રંથિ આપણા મુખના અંદર જે લાળ રસ બનાવે છે, જે ટાઇલિન જેવા ઘણા ઉત્સેચકો બનાવે છે, તો એનું પણ પોતાનું આગવું મહત્વ છે કે આ ઉત્સેચકો એ ત્યાં જ બની શકે, શરીરના બીજા ભાગોમાં બની શકતા નથી. તો દરેક આપણા શરીરના અંગોમાં દરેક જગ્યાએ આ ગોઠવણી અલગ અલગ હશે અને ત્યાં એ જ પ્રકારના કોષો એ સમાન કામ કરતા હશે. એટલે કે આંતરડામાં રહેલા જે કોષો અથવા આપણે એમ કહીએ સ્વાદુપિંડમાં રહેલા જે કોષો છે જે ઇન્સ્યુલિનને બનાવે છે એ શરીરના બીજા અંગોના કોષો બનાવી શકતા નથી. આથી આવી પ્રકારની જે આયોજન જે આને આપણે પેશી સ્તરીય આયોજન કહીએ છીએ તેના અંદર જે પ્રાણીઓનો સમાવેશ થાય છે અને એના કારણે આપણે પ્રાણીઓને જે પ્રાણીઓમાં આવી પેશી ગોઠવણી હોય તો આપણે એને એ પ્રકારે એક પછી એક
સમજવામાં સરળતા રહે છે અને આપણે અલગ પાડી શકવામાં સરળ રહે છે. જેમ કે કોષ્ઠાંતરી પ્રાણીઓમાં આવે છે હાઇડ્રા, જેલીફિશ, આ બધા પ્રાણીઓ કોષ્ઠાંતરી સમુદાયના છે, જેમાં આવી ગોઠવણી હોય છે. એના પછી આપણે જોઈએ છીએ ત્રીજું જે સ્તર છે, જ્યારે હવે આનું નામ છે અંગ સ્તરીય આયોજન. જ્યારે ઘણી પેશીઓ જ્યારે સાથે મળે ત્યારે એક અંગની રચના કરે છે. હમણાં તમને જેમ વાત કરી કે હૃદયના અંદર હૃદયની પેશીઓ ભેગો મળી અને એક આપણા શરીરમાં પોલાણ ધરાવતું એક જે અંગ બનાવે છે, જેને આપણે અહીં કને અંગ સ્તરીય આયોજન કહેશું. હવે આવી ગોઠવણી એમ બતાવે છે કે ઘણા જે પ્રાણીઓના અંદર વધારે પેશીય રચના સુવ્યવસ્થિત હશે ત્યાં કને અંગની રચના થયેલી હશે, અને એવા પ્રાણીઓના અંદર સ્પષ્ટ અંગો આવેલા હશે, એટલે કે જઠર કે પાચન માર્ગ કે આવા અંગો આવેલા હશે. આવા અંગો જે પ્રાણીઓમાં આવે એને આપણે એમ સમજી શકીએ કે વધારે એ ઉચ્ચ વર્ગના પ્રાણીઓ છે, કે જેનામાં શરીરના અંદર કાર્ય કરવા માટે સ્પષ્ટ આવા ચોક્કસ અંગો આવેલા છે. તો અંગ સ્તરીય આયોજનમાં સમજીએ તો આયોજનના ઉચ્ચ સ્તરોમાં દાખલા તરીકે બતાવ્યું છે આપણને, વધારે બહુ ઉચ્ચ સ્તરો એટલે આપણે એમ કહે છે કે આ જે રચના છે, આવા જે પ્રાણીઓ છે એના અંદર પેશીનું જે આયોજન છે એટલું સરસ છે કે જેના કારણે આવા પ્રાણીઓ વધુ સારી એવી ગોઠવણી ધરાવે છે શરીરમાં. દાખલા તરીકે એના પછીનું વર્ગ જે બતાવ્યું છે કે પૃથુકૃમિ જે સમુદાય અને ઉચ્ચ સમુદાયના જે સભ્યો છે, આ દરેક સભ્યોના અંદર આવા દરેક સમુદાયના અંદર હવે અંગો એના અંદર આવવાના ચાલુ થઈ ગયા છે. એટલે કે એના અંદર અંગતંત્ર પ્રકારની સ્પષ્ટ ગોઠવણીઓ હાજર હશે, જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને આવી અંગોની રચના કરે છે. નુપૂરક સમુદાય છે, આ બધા આપણે ભણવાનો આવે છે. સંધિપાત સમુદાય આપણે જોશું, મૃદુકાય સમુદાય, સુડત્વચી પ્રકારના સમુદાય અને મેરુદંડી જેવા પ્રાણીઓ, એમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય છે. એટલે ઘણા બધા એમાં અંગો સાથે મળીને કામ કરે છે. દરેક તંત્ર ચોક્કસ ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે. જેમ કે આપણે કહીએ છીએ ને દરેક તંત્ર એટલે આપણે એમ કહીએ છીએ કે પાચન તંત્ર છે કે જે મુખ ગુહાથી શરૂ થાય છે, જેમાં અન્નળી, મુખ ગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, કોલોન, આ રીતે જે આખી ગોઠવણી છે એને આપણે એક અહીંયા કને અંગતંત્ર કહેશું, કે જેમાં એક અંગ નહીં એવા ઘણા બધા શરીરના પોલાણ ધરાવતા અંગો સાથે મળીને એક જ પ્રકારનું કાર્ય કરે છે. એવી રીતે રુધિરાભિસરણ તંત્ર, કે જેમાં રુધિર છે હૃદયમાંથી નીકળીને ધમનીમાં જાય છે અને શરીરના બધા ભાગોમાંથી વહન પામી પેશી દ્વારા પાછું હૃદયમાં ઠલવાય છે. એવી રીતે ચેતાતંત્ર છે. તો આ બધા જે છે એ બધા એક અંગો ભેગા મળીને આવું તંત્ર રચે છે. આ પ્રકારની રીતને અંગ સ્તરીય આયોજન કહેવા આપણે કહીએ છીએ. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા અહીં પ્રદર્શિત કરે છે. એમાં ઘણી બધી જટિલતા આવે છે. એમાં જેમ અંગતંત્ર વધારે સારું બનતું જશે, પાચન તંત્ર કે જેમ વધુ વિકસિત થતું જશે, એમ એનો અભ્યાસ વધુ જટિલ થતો જશે. કે જેમ કે આપણા શરીરમાં ખોરાક મુખ ગુહામાંથી કે જ્યાં લાળ રસ ઠલવાય છે, એમાં પછી અન્નળીમાંથી પસાર થાય છે કે જ્યાં કને અમુક એવા પ્રવાહી ઉત્પન્ન કરતા ચીકણા સ્ત્રાવ કરતા પ્રવાહ આવેલા હોય છે કે જે ખોરાકને ગળવામાં મદદ કરે છે. જઠરમાં એ ખોરાક જાય છે, ત્યાં જરૂરી દ્રવ્યો HCl જેવા બધા અને પેપ્સિનોજન જેવા ઉત્સેચકો બને છે. ત્યાંથી નાના આંતરડામાં જાય છે, ત્યાં કને બધા ખોરાકમાં રહેલા પ્રોટીન, કાર્બોદિત આ બધા પદાર્થોના પાચન કરવા માટે ખોરાકમાંથી એ પોષક દ્રવ્યો તત્વોને રુધિરમાં ઠાલવવા માટે ત્યાં કને જરૂરી અમુક ઉત્સેચકો બનતા હોય છે. ત્યાંથી મોટા આંતરડામાં જાય, ત્યાંથી ઘણા એવું પાણી કે એવા દ્રવ્યો એનું શોષણ થતું હોય છે. ત્યાંથી મળદ્વાર સુધી આ ખોરાકના ઘટકો પહોંચે એમ આખું અંગમાંથી પસાર થવા દરમિયાન એમાં રહેલા વિવિધ
કાર્યો આખા અંગતંત્રને કરવું પડે છે. દરેક જગ્યાએ અલગ અલગ કાર્ય કરવું પડે છે, જેથી આ રચના વધારે જટિલ બને છે. હવે ઉદાહરણમાં આપણને આપ્યું છે કે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. મનુષ્યમાં જેમ કે આપણે કહીએ તો સંપૂર્ણ પાચન તંત્ર છે. હવે અપૂર્ણ પાચન તંત્ર કેમાં? તો જેમ કે સમજીએ કે અપૂર્ણ પાચન તંત્રની વાત કરી છે તો પૃથુકૃમિ જે છે એમાં પાચન તંત્ર તો બની ગયું, પણ મેં હમણાં વાત તમને કરી મુખદ્વારથી કરીને મળદ્વાર સુધીમાં જે બધા અંગો વ્યવસ્થિત રીતે કનેક્ટિંગ છે, જોડાયેલા છે, એવું જેના અંદર સંપૂર્ણ પાચન તંત્ર હોય તો એને સુવિકસિત અથવા આપણે એમ કહીએ કે સંપૂર્ણ પાચન તંત્ર. પૃથુકૃમિમાં પાચન તંત્ર તો બની ગયું, પણ એમાં આ બધા જ ભાગોનો સમાવેશ પૂરી રીતે થતો નથી. જેમ કે આપણે કીધું છે કે પૃથુકૃમિમાં પાચન તંત્ર એ મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક જ બાજુ હોય, છેડે તો દેહની બહાર ખુલે છે. આથી તેને આપણે અહીં કને કેવું કીધું છે? અપૂર્ણ પ્રકારનું પાચન તંત્ર. જ્યારે સંપૂર્ણ પાચન તંત્રમાં જે પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બે ખુલતા માર્ગ હોય, એટલે કે અગ્ર છેડે મુખદ્વાર હોય અને પશ્ચ છેડે મળદ્વાર હોય, આને સંપૂર્ણ પાચન તંત્ર કહે છે. એટલે કે આપણે એમ કહીએ કે જે ખોરાક જ્યાંથી ગળે છે ત્યાંથી ખોરાકમાંથી બધા પોષક તત્વો એ શરીરના અંદર પ્રાપ્ત થતા જાય, એમ ખોરાકમાં એ ઘટકોનું પ્રમાણ ઘટતું જાય, ખોરાક નબળો પડતો જાય, અને એ જ્યાંથી બહાર નીકળે છે એનો રસ્તો, એનો માર્ગ એ અલગ જગ્યાએ હોય છે. તો આવું જેમાં જે પ્રાણીઓની અંદર ગોઠવણી હોય આપણે એને સંપૂર્ણ પાચન તંત્ર કહીશું. જ્યારે આપણે જોયું કે પૃથુકૃમિના અંદર આ બંને એક જ જગ્યાએ રહે છે, એટલે આપણે એને અપૂર્ણ પાચન તંત્ર કીધું છે. હવે એ જ રીતે આપણે એક વાત કરીએ, કારણ કે આપણે અંગતંત્રની વાત કરતા હતા, તો અંગતંત્રમાં જેમ તમને કીધું પાચન તંત્રની વાત કરી, એવી રીતે ચેતાતંત્ર હોય છે, એમ રુધિરાભિસરણ તંત્ર હોય છે. હવે રુધિરાભિસરણ તંત્રમાં શું હોય? તો હૃદય એ રુધિરને શરીરના બધા ભાગો તરફ મોકલે છે. હવે આ જે હૃદય જે રુધિરને ધક્કો આપે છે અને બધા ભાગો તરફ મોકલે છે, ત્યાંથી રુધિર પાછું મેળવે છે, એના માટે બે પ્રકારનું પરિવહન તંત્ર આપણે બતાવ્યું છે. તો ઘણા પ્રાણીઓમાં આ બે પ્રકારનું પરિવહન તંત્રમાં હોય છે. એમાં કાં તો ખુલ્લું પ્રકારનું પરિવહન તંત્ર હોય અને અથવા તો બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય. હવે જે પ્રાણીઓમાં ખુલ્લું પ્રકારનું પરિવહન તંત્ર હોય તો તેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. રુધિર જે છે હૃદયની બહાર ધકેલાય છે અને કોષો અને પેશીઓમાં તેમાં તરબોળ રહે છે. એટલે કે સ્વાભાવિક છે કે એમાં ધમની કે શીરા કે આવી કોઈ નલિકાની જાળ જ નથી, એમાં નલિકાઓ જ નથી. તો સ્વાભાવિક છે કે રુધિર એના આખા શરીરમાં પ્રસરી ગયું હશે, આખા શરીરમાં ફેલાયેલું હશે, અને એટલે હૃદય જ્યારે રુધિરને પંપ કરશે, ધક્કો આપશે, ત્યારે એ આખા શરીરમાં ફેલાઈ જશે અને આખા શરીરમાં તરબોળ હશે. એટલે કે બધા કોષો એમાં એ પેશીમાં ડૂબેલા, એ રુધિરમાં ડૂબેલા હશે. એક આ પ્રકારનું હોય છે ખુલ્લું પ્રકારનું પરિવહન તંત્ર, કે જેમ કે આપણે વંદાના અંદર કે આપણે જોઈ શકીએ. એવી રીતે આવે છે બંધ પરિવહન તંત્ર, કે જેમાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓમાં, એટલે કે ધમની, શીરા અને બધાની જાડાઈ એ બધાને અલગ અલગ હોય છે. અંદર એલું પોલાણ બધાનું અલગ હોય છે. શીરાનું પોલાણ થોડુંક નાનું હોય છે, તેમ ધમનીનું વધારે મોટું હોય છે. એવી રીતે જેમ જેમ નલિકા આગળ વધતી જાય, ધમનીમાંથી ધમનિકા બને, શીરામાંથી શિરિકા બને, એમ જેમ આગળ અંગો સુધી આ વાહિકાઓ જાય એમ એનું પોલાણ અથવા આપણે એમ કહીએ કે એ પાતળું થતું જાય છે. એટલે આપણે કીધું છે કે વ્યાસ જે આ બધાનો છે એ ઘટતો જાય છે અને વાહિનીઓની શ્રેણીઓ દ્વારા આપણે કહીએ કે પરિવહિત થાય છે અને રુધિર જે પણ કાર્યક્ષેત્ર સુધી છે ત્યાં સુધી પહોંચે છે અને એ કોષોને પોષણ પૂરું પાડે છે. દાખલા તરીકે ધમનીઓ, શીરાઓ અને વાહિકાઓ, રુધિર કેશિકાઓ, આ બધાના ઉદાહરણો છે કે આવું પ્રકારની ગોઠવણી જે પ્રાણીઓના અંદર આવેલી હોય આપણે એને કહેશું બંધ પરિવહન તંત્ર. જેમ કે મનુષ્યનું શરીર પણ બંધ પરિવહન તંત્રમાં જ આવે છે, કે જેમ કે આપણું રુધિર આપણે ધમની અને શીરા નલિકાઓના અંદર એક ચોક્કસ માર્ગમાં જ વહન પામે છે. ધમનિકા, શીરા, શિરિકા, હૃદય એક નલિકા દ્વારા વહન પામે છે, સીધું વહન પામતું નથી. હવેની ટૂંકનો જોઈ છે આપણે
સમમિતિ રચના સિમેન્ટ્રી, આના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરશું. તો પ્રાણીઓમાં 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. સમપ્રમાણ એટલે કે પ્રાણીઓને તેમની સમમિતિના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ. જેમાંની એક છે અસમિતિ. કેટલાક પ્રાણીઓ એવા હોય કે જેને આપણે મધ્યક્ષમાંથી આપણે બે સરખા ભાગમાં વિભાજિત કરવા જઈએ તો વિભાજન ન થાય, તો એવા પ્રાણીઓ અસમિતિમાં આવશે. જ્યારે કેટલાક પ્રાણીઓને વિભાજન કરવા જઈએ તો અરીય રીતે સમિતિ, અને એક છે દ્વિપાર્શ્વીય સમિતિ. આ 3 પ્રકાર સમજીએ. તો પહેલાં આપણે જોઈએ છે એમાં અસમિતિ પ્રાણીઓ કેવા. તો જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ મધ્ય અક્ષમાંથી બતાવ્યું છે, આ ધરી બતાવી છે આપણને. કોઈ પણ એક ધરીમાં વાત કરીએ તો આવી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે. એટલે કે એને જ્યારે આપણે વિભાજન કરીએ, વચ્ચેથી આપણે કટ કરીએ છીએ, તો એના શરીરનું જે વિભાજન છે બે સરખા ભાગમાં ન થાય, ત્યારે એવા જેટલા પણ પ્રાણીઓ છે એ બધા આ ગોઠવણીમાં આવશે, આ વર્ગમાં આવશે, અસમિતિ રચનામાં. અને આપણે એને એસિમેટ્રિકલ કહેશું. એવી રીતે બીજું આપણે જોઈએ છીએ અરીય સમિતિ. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરી નાખે તો તેને અરીય સમિતિ કહે છે. એટલે કે આવા જે પ્રાણીઓ હશે એના તમે ગમે તે અરીય, ગમે તે આ જે બતાવ્યું છે આપણે, આ અક્ષમાંથી કે કોઈ એક આ અક્ષમાંથી કે આ અક્ષમાંથી, ગમે તે અક્ષમાંથી તમે એને જ્યારે કટ કરો છો, વિભાજન કરો છો, તો એનું વિભાજન અરીય સમિતિવાળા કેવા હશે? તો ગમે ત્યાંથી વિભાજન કરશું તો એનું વિભાજન બે સરખા ભાગોમાં થશે. એના શરીરનું વિભાજન બે સરખા ભાગમાં થશે. અહીંથી વિભાજન કરશું, જો તમે અહીંથી વિભાજન કરીએ છીએ તો પણ આનું જે વિભાજન છે, આ તમે ધરી દેખાય છે, અહીંથી વિભાજન કરીએ છીએ તો આ ભાગ અને આ ભાગ બે સરખા ભાગમાં વિભાજન અહીં કને થઈ ગયું. એ જ રીતે જો આપણે આ બાજુથી આપણે આ ધરી ઉપરથી વિભાજન કરીએ છીએ તો પણ તેનો વિભાજન આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ બે ભાગમાં વિભાજન અહીં કને સરખું જ થશે. આમ અરીય સમિતિવાળા આ બધા જે પ્રાણીઓ છે એમાં કયા આવે છે? તો આવી સમિતિમાં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ, કંકતધરો અને શૂળત્વચી પ્રાણીઓ, આ બધા પ્રાણીઓની ગોઠવણી આ પ્રકારની છે કે જ્યારે આપણે એને આ રીતે સમિતિ રીતે વિભાજન કરી શકીએ છીએ, અરીય રીતે ગમે તે અક્ષમાંથી. તો આવા બધા પ્રાણીઓને અહીં કરીને અરીય સમિતિમાં વર્ગીકૃત કર્યા છે. ત્યાર પછી કેટલાક પ્રાણીઓ એવા છે દ્વિપાર્શ્વ સમિતિવાળા. દ્વિપાર્શ્વ એટલે આપણે સમજી શકો છો કે આ જે તમને દેખાય છે કે તમે એને કોઈ એક અક્ષમાંથી જ કાપીએ, ગમે તે કોઈ અક્ષ નહીં, ગમે તે અક્ષમાંથી આપણે અહીંથી કાપતા હતા આપણે તો આને અરીય કહેતા હતા આપણે, એવી રીતે નહીં. પણ આપણે એને એમ કહીએ છીએ ગમે તે કોઈ એક અક્ષ, એટલે જેમ કે બતાવ્યું છે કે આ શરીરનું જે પ્રાણી શરીર છે એના જે પાર્શ્વ ભાગ બતાવ્યો છે, તો જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી અક્ષથી બે સરખા, એટલે કે ડાબો ભાગ અને જમણો ભાગમાં વિભાજિત કરી શકીએ તો તેને સમિતિને દ્વિપાર્શ્વ સમિતિ, એટલે કે આ દ્વિપાર્શ્વ એટલે કે એક આ સાઈડનો ભાગ, ડાબી બાજુનો ભાગ અને એક જમણી સાઈડનો ભાગ, એમાં વિભાજન થઈ ગયા. અને આવા પ્રાણીઓમાં જોઈએ તો એમાં નુપૂરક સમુદાયના પ્રાણીઓ છે, સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે, આજે તમે જોવો છો અહીં કને. તો આ બધા જે પ્રાણીઓ છે એ બધા દ્વિપાર્શ્વીય પ્રકારની સમિતિ ધરાવે છે. એટલે કે તમે એને કોઈ એક અક્ષ ઉપરથી તમે એને વિભાજન કરો છો તો બે સરખા ભાગમાં, ડાબી બાજુ અને જમણી બાજુના ભાગમાં વિભાજન થાય છે. જ્યારે અરીય સમિતિમાં જ્યારે વિભાજન કરતા હતા ત્યારે આપણે એને ગમે તે અહીંયા બતાવ્યું છે, આપણે અક્ષમાંથી કાપતા હતા, કટ કરતા હતા, તો વિભાજનમાં એના ભાગ એમાં પણ સરખા આવતા હતા. પણ અરીય એટલે આપણે ગમે તે અક્ષ ઉપરથી એનું વિભાજન એનું સરખું આવતું હતું. જ્યારે દ્વિપાર્શ્વ તમે જુઓ કે વિભાજન આપણે અહીંથી કરીએ તો આ વિભાજનમાં તમે જુઓ છો કે આ ઉપરનો જે ભાગ છે દ્વિપાર્શ્વમાં જુઓ, આ ભાગ અલગ આવે છે અને નીચેનો ભાગ અલગ આવે છે. એટલે આમાં કોઈ એક જ સમિતિમાં સમજી લો આપણે આ ઊભી અક્ષમાં કટ કરીએ છીએ, વિભાજન કરીએ છીએ તો આ સાઈડ જમણી સાઈડનો ભાગ અને ડાબી સાઈડનો ભાગ આ પ્રાણીમાં સરખા આવશે. પણ આ જ ગોઠવણીમાં આપણે અક્ષની ધરી બદલાવી અને આ અક્ષથી જે બતાવ્યું છે આપણે એક્સ અક્ષ,
આ અક્ષ ધરીથી આપણે જો અક્ષથી આપણે એનું વિભાજન કરવા જઈએ તો ઉપરનો જે ભાગ બતાવ્યો છે પ્રાણીનો એ જ ગોઠવણી નીચેના ભાગની ગોઠવણી કરતાં અલગ પડે છે. એટલે કે આવા પ્રાણીઓમાં વિભાજન કોઈ એક જ અક્ષ ઉપરથી થઈ શકશે. એટલે આપણે એ અક્ષને અહીં દ્વિપાર્શ્વ કીધું છે કે જેને આવી રીતે બે ભાગમાં કોઈ એક ચોક્કસ જગ્યાએથી કાપશું, વિભાજન કરશું તો જ એના શરીરના વિભાજન છે બે સરખા ભાગમાં થઈ શકશે. તો આ જે છે એ દ્વિપાર્શ્વ સમિતિનું ઉદાહરણ છે. તો આ રીતે તમે ત્રણ ઉદાહરણ સરસ રીતે સમજ્યા કે સમિતિય રીતે કઈ રીતે પ્રાણીઓને સમિતિના આધારે એને વર્ગીકૃત કરી શકાય. આમ આપણે આ વિશાળ પ્રાણી સૃષ્ટિને સરળ રીતે સમજવા માટે એનું વર્ગીકરણ વધારે સરળ બનાવવા માટે આપણે 3 મહત્ત્વના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. આ સિવાયના બીજા જે 3 મહત્ત્વના મુદ્દા છે, જેમ કે ગર્ભસ્તરીય આયોજન, દેહકોષ્ઠી આયોજન અને ખંડી આયોજન, આ 3 મુદ્દાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, જેથી કરીને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ વધારે આપણા માટે સરળ બનશે. તો આનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.